તું એને એટલો બધો સાથ આપેશો ને તો એક દિવસ તને હાથમાંથી નીકળી જશે. મમ્મી તું આવા વિચાર ભલે રાખે છો કે નાની વહુ છે ને આ મોટી વહુ છે. જો મમ્મી હું તને છે ને ચોખ્ખું કહી દઉં છું કે મારા 2 ભાભી છે અને હું 2 ભાભીને છે ને સમાન છે ને એક સરખું માન સન્માન આપવા ઈચ્છું છું. એવું થોડી હોય મમ્મી કે નાના ભાભી છે એ મોટા ભાભીથી નાના છે તો ઘરનું બધું કામ એને જ કરવાનું, નાના હોય એને કામ કરવાનું અને મોટા હોય એને આરામ કરવાનું, એવું હોય મમ્મી? મમ્મી અત્યારનો સમય બદલાઈ ગયો છે, અત્યારે આવું કાંઈ ન હાલે મમ્મી. આપણા ઘરમાં તો હાલશે જ ને, હું કહી દઉં છું. અને જો આજના સમયમાં છે ને બધાના ઘરમાં આવું થશે ને તો બધાના ઘર તૂટવાના જ છે, એમાં કોઈ સવાલ નથી. એટલે હું કહું છું તું અને છે ને મોટા ભાભી છે ને 2 છે ને મોટા છો તો તમે છે સમજદાર છો તો તમે આ વાતને સમજો અને આવું ન કરો. એવું નથી મમ્મી કે જે નાના ભાભી છે ને ઘરમાં કઈ કામ નહીં કરાવે, કોઈને કઈ મદદ નહીં કરાવે અને છે ને કોઈની સાથે સરખી રીતે વાત નહીં કરે, તમને માન સન્માન નહીં આપે. પણ સૌથી પહેલા તમારે એને પ્રેમ આપવો જોઈએ, તમારે એની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, પ્રેમથી બધું શીખવવું જોઈએ. અને જો તને તો ખબર છે ને કેટલા દિવસ છે લગ્ન થઈને આવ્યો, 10-20 દિવસ થયા હશે લગ્ન કર્યા નહીં આવ્યા એના, તું તમે લોકો એની સાથે આવી રીતે વાત કરો છો. અને મમ્મી જો તું જ છે ને 2 વહુમાં તું છે ને ભેદભાવ કરીશ ને મમ્મી તો હા પૂરું થઈ જાય, ઘરની સુખ શાંતિ છીનવાઈ જવાની છે મમ્મી. એટલે હું તને સમજાવું છું કે તારા વિચાર બદલ અને છે ને મારા 2 ભાભીઓને તું માન સન્માનથી એક સરખા ભાવે તું છે ને એને રાખ. આશા રાખું છું મમ્મી કે તને આ બધું સમજાઈ ગયું હશે. વાત તો તારી સાચી છે, અત્યારે સમય છે ને હા બદલાઈ ગયો છે એટલે સમયની હારે હાલવું જોઈએ અને વિચારે બદલવા પડે આપણે. હું કોશિશ કરીશ કે મોટી વહુ અને નાની વહુ બેયને માન સન્માન આપીશ. જો મમ્મી હું એક તને વાત કહી દઉં અને ભાભીને તું સમજાવી દેજે કે છે ને દેરાણી જેઠાણીનો સંબંધ છે ને બેનપણી જેવો હોવો જોઈએ, જેથી ઘરમાં શાંતિ રહે અને એકબીજા પ્રત્યે છે ને પ્રેમ રહે, નહીં કે છે ને એકબીજા પ્રત્યે તમે છે ને નફરતથી ને ઈર્ષ્યાથી આખું જીવન તમે જીવો. જે ઘરમાં માણસો છે ને એકબીજાને નફરત કરતા હોય, ઈર્ષ્યા કરતા હોય ને એ ઘરમાં કોઈ દિવસ છે ને શાંતિ ન રહે, કોઈ છે ને ખુશ ન રહે. એટલે હું કહું છું તમે લોકો તો સમજદાર છો એટલે એકબીજા સાથે પ્રેમથી રહ્યો એટલે છે ને બધા ઘરમાં ખુશ રહે. ચાલ હવે હું છે ને ભાભીને ફોન કરી એની સાથે હું વાત કરી લઉં છું, ત્યાં સુધી તું આની પર વિચાર કરજે. હા મમ્મી શું કરે છો તું? હું કરું નવી જો ને, તો હમણાં કામ વાળી કઈ આવતી નથી. તારી ભાભી છે ને વહેલી ઉઠી બધું કામ કરી નાખે ને મને કઈ કામ કરવા ન દે. ઈ એમ કે તમે ચોપડી વાંચો બેઠા બેઠા ભગવાનની, અને હું કામ કરાવું એને કઈ ગમતું નથી. પછી હું શું કરું, ચોપડી જ વાંચું ને ભગવાનની બેઠા બેઠા. મમ્મી ભાભી જયારે કામ નહોતા કરાવતા ને ત્યારે તને વાંધો હતો કે આખો દિવસ ફોન જોયા કરે છે, કઈ કામ નથી કરતી. હવે કામ કરે છે ને તોય તને વાંધો છે. મમ્મી ભાભી તારું ધ્યાન રાખે છે ને તારી ચિંતા થાય છે તો એની કદર કર મમ્મી. આવી રીતે તું છે ને આવી રીતના તું કીધા ન રાખે કઈ કામ નથી કરતી, હવે કામ કરે છે તો મને કામ કરવા નથી દેતી. એ તો હારા માટે જ કરાવે છે ને. અને જે પેલા કામ બંધાયું હતું ત્યારે તું તે છે ને કામ કરવા બેઠી જતી હતી ને કે ઉતાવળ કરો મોડું થાય છે એમ કરીને. હવે તો ભાભી એકલા બધું કામ કરી નાખે છે, એમાં તને વાંધો છે? મમ્મી એમાં ભૂલ છે ને ભાભીની નથી ને કામ વાળાની નથી, એમાં ભૂલ તારી છે કે તને સમયની સાથે છે ને બદલાતા નથી આવડતું. અરે ભાભી તો છે ને ભાઈ કરતા પણ વધારે કમાય છે ઘરે બેઠા ફોનમાં, અને છે ને તું એની કદર નથી કરતી. અરે તો બિચારા થાકી જતા હશે કે અત્યારે જો ઘરનું કામ બધું ઈ કરે છે ને ઓફિસનું કામ એ કરે છે, પણ પેલા તો છે ને તારે કામ ન કરવું પડે ને એટલે કામ બંધાયા હતા, તું એની કદર નથી કરતી. પણ મમ્મી તું વિચાર કર કે કોઈના ઘરની દીકરી છે, આજે તું એને નહીં હાચવે ને તો ભવિષ્યમાં ઈ તને નહીં હાચવે. એટલે તને કહું છું કે સમય સાથે તું બદલાતા શીખ મમ્મી. સાચું કહેશે હો તું, એને મને છે ને હારા હાટું જ કીધું તું, પણ હું બધું ઊંધું સમજુ છું. સાચું કહેશે તું. હવે છે ને હું કામ વાળી એક બંધાઈ લઈશ અને છે ને મારે આરામ મળે અને તારી ભાભીને ઓફિસ કામ ઘરે બેઠા કરે છે ને એને આરામથી થાય કામ.